હેલો ફ્રેન્ડ્સ 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 2ની અંદરથી ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર વિશે સ્ટડી કરવાના છીએ. તો મિત્રો આપણે પ્રીવિયસલી જે લેક્ચરની અંદર ટોપિક સ્ટડી કર્યા છે એકવાર એનો ઓવરવ્યૂ મેળવી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓરેકલ ઇન્સ્ટન્સ આર્કિટેક્ચરની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ શું છે, કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે, એનું ક્રિએશન કેવી રીતે થાય છે, રાઈટ, એનું આર્કિટેક્ચર આપણે સમજ્યા હતા, ઓરેકલ ડેટાબેઝનું, રાઈટ. તો એ આર્કિટેક્ચરની અંદર ડેટાબેઝ શું છે, ઓરેકલ ડેટાબેઝની ઓરેકલ સોફ્ટવેરના જે ટૂલ સ્કીમા છે ઇમ્પોર્ટન્ટ સિસ એન્ડ સિસ્ટમ એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. એના પછી મિત્રો જે ડેટાબેઝના કમ્પોનન્ટ છે ડિફરન્ટ એની પણ આપણે સ્ટડી કરી હતી, રાઈટ. ડેટાબેઝના સેગમેન્ટ વિશે ઇનિશિયલ જે ઇન્ટરનલ પાર્ટ છે ડેટાબેઝના એના વિશે પણ ચર્ચા કરી હતી. ડેટા ડિક્શનરી કોન્સેપ્ટ, ડેટાબેઝના અધર ઓબ્જેક્ટ વિશે પણ આપણે પ્રોપરલી સ્ટડી કરી છે. ઓરેકલ ઇન્સ્ટોલેશન, એનું એન્વાયરમેન્ટ કેવી રીતે જનરેટ થાય છે અને ફર્સ્ટ ડેટાબેઝ તમે કેવી રીતે ક્રિએટ કરી શકો છો સિસ્ટમની અંદર, ત્યાં સુધી આપણે પ્રોપરલી સ્ટડી કરી છે મિત્રો, રાઈટ. પ્રીવિયસ લેક્ચરની અંદર એસક્યુએલ પ્લસ ના વિશે ઇન્ફોર્મેશન ગેટ કરી હતી એન્ડ તમારા પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદરથી મિત્રો ગ્રુપ 1ની અંદર જે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે એ ડિફરન્ટ એસક્યુએલ કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કરીને મેં તમને સમજાવ્યું હતું, રાઈટ. તો ત્યાં સુધીનું જે કામ છે એ આપણે કમ્પ્લીટ કર્યું છે, રાઈટ. હજી ગ્રુપ 1ની અંદર સેટ કમાન્ડ એન્ડ આ જે સિલેક્ટેડ સ્ટેટમેન્ટ છે એ આપણા એક્ઝિક્યુશન બાકી છે, એની જે સમજૂતી છે એ બાકી છે મિત્રો. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર is a set of web-based ડેફિનેશન રાઇટ ડાઉન કરું છું જેથી તમને ખ્યાલ આવે. તમારા માઇન્ડની અંદર જે ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર, રાઈટ. તો ફ્રેન્ડ, ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર જેને OEM થી પણ ઓળખવામાં આવે છે, એક સેટ છે. શેનો સેટ છે? સેટ ઓફ વેબ બેઝ ટૂલ્સ. એન્ડ એ ટૂલ્સનું એમ શું છે? એમ એટ મેનેજિંગ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર produced by Oracle Corporation as well as by some non-Oracle entities. આ ડેફિનેશન ઓરેકલ મેનેજરની
વિકિપીડિયાની છે, હું પ્રોપરલી સમજાવું છું તમને કે ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર જેને OEM થી આપણે જાણીએ છીએ તો એ એક સેટ છે વેબ બેઝ ટૂલનું, એન્ડ આ ટૂલનું જે સોફ્ટવેર એન્ડ હાર્ડવેરના મેનેજિંગ માટે ઓરેકલ કોર્પોરેશન થ્રુ યુઝ કરવામાં આવે છે. આ ટૂલ નોન ઓરેકલ એન્ટિટીઝ પણ મેનેજ થશે, રાઈટ. તો મિત્રો આપણે આ જે સોફ્ટવેર એન્ડ હાર્ડવેરનું જે એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ, એન્ટરપ્રાઇઝ મેનેજર જેના સાથે આપણે કન્ફિગર થઈને ડેટાબેઝ સાથે કન્ફિગર થઈને ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ કરી શકીએ છીએ, રાઈટ. તો આ એની સ્ક્રીન છે, ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન ઓરેકલનું જે આપણે એક્સેસ કરીએ છીએ. હવે મિત્રો આ જે ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર રિલીઝ ક્યારે થયું, રાઈટ, એ ઇન્ફોર્મેશન પણ તમારી પાસે હોવી જરૂરી છે. તો એ રિલીઝ ક્યારે કરવામાં આવ્યું, તો એને 3 એન્ટરપ્રાઇઝ મેનેજરના રિલીઝ છે. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ડેટાબેઝ કંટ્રોલ, આ ઇમ્પોર્ટન્ટ થીમ છે, ધ્યાન રાખજો. એન્ટરપ્રાઇઝ મેનેજર રિલીઝ જે 3 વેથી એ કોર્પોરેશન થ્રુ કરવામાં આવ્યું. તો ફર્સ્ટ ડેટાબેઝ કંટ્રોલ માટે, રાઈટ. સેકન્ડ એપ્લિકેશન સર્વર કંટ્રોલ, એપ્લિકેશન સર્વર કંટ્રોલ તરીકે. એન્ડ થર્ડ ગ્રીડ કંટ્રોલ, ગ્રીડ કંટ્રોલ એઝ અ એન્ટરપ્રાઇઝ મેનેજર ને રિલીઝ કરવામાં આવ્યું. હવે ફર્સ્ટ ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ડેટાબેઝ કંટ્રોલની આપણે વાત કરીએ મિત્રો, તો ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ડેટાબેઝ કંટ્રોલ ઓલ્ડેસ્ટ એન્ડ આર્ગ્યુએબલી બેસ્ટ નોન રિલીઝ. ઓરેકલ કંપની થ્રુ જે આ પ્રોડક્ટ બહાર પાડવામાં આવી, તો જૂની સિસ્ટમ છે આ, એન્ડ બેસ્ટ સિસ્ટમ છે. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ડેટાબેઝ કંટ્રોલના ડેવલપમેન્ટનો એમ શું હતો, તો ઓરેકલ ડેટાબેઝીસને મેનેજ કરવાનો, જે ઓરિજિનેટેડ એઝ અ જાવા ક્લાયન્ટ એબલ ટુ કન્ફિગર એન્ડ મેનેજ ડેટાબેઝ. સમજો મિત્રો, ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર આપણે એક્સેસ કરીએ છીએ, એનું એક્સપ્રેસ એડિશન આપણે યુઝ કરીએ છીએ એઝ અ પ્રેક્ટિકલી લાઈક. તો આ જે એન્ટરપ્રાઇઝ મેનેજર છે એ રિલીઝ 3 વેથી કરવામાં આવ્યું. ફર્સ્ટ ડેટાબેઝ કંટ્રોલ, એપ્લિકેશન સર્વર કંટ્રોલ એન્ડ ગ્રીડ કંટ્રોલ. ઓરેકલ એન્ટરપ્રાઇઝ ડેટાબેઝ કંટ્રોલનો એમ શું હતો કે ડેટાબેઝ ઓરેકલ ડેટાબેઝીસ જે છે એનું મેનેજમેન્ટ પ્રોપરલી થવું જોઈએ, રાઈટ. એન્ડ માર્કેટની અંદર ઘણા બધા લેટેસ્ટ ઓરેકલ ડેટાબેઝના વર્ઝન તમને જોવા મળશે, જે એડવાન્સ ફેસિલિટી સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. મલ્ટીમોડ ડેટાબેઝ સિસ્ટમની ફંક્શનાલિટી તમે એક્સેસ કરી શકો છો આ સિસ્ટમ સોફ્ટવેર, રાઈટ. સેકન્ડ આપણે જોઈએ કે એપ્લિકેશન સર્વર કંટ્રોલ.
Oracle application server also has a web interface to manage the application server. Secondly, જે સિસ્ટમ ડેવલપ કરવામાં આવી એન્ડ એનું રિલીઝ થયું તો ઓરેકલ એપ્લિકેશન સર્વર એને વેબ ઇન્ટરફેસ તરીકે એક્સેસ કરી શકો. આ એવા સોફ્ટવેર છે રાઈટ કે જે સોફ્ટવેર પ્લેટફોર્મ સ્ટાન્ડર્ડ બેઝ ઇન્ટિગ્રેશન કન્સિસ્ટ કરી શકો છો રાઈટ. ઓરેકલ HTTP સર્વર, અપાચે HTTP સર્વર જે બેઝ ઓન છે, OC4J રાઈટ, ડિફરન્ટ ઓરેકલ સર્વર અવેલેબલ છે. તો સેકન્ડલી જે પ્રોડક્ટ ઓરેકલ કોર્પોરેશન થ્રુ માર્કેટની અંદર પ્રોવાઈડ કરવામાં આવી એઝ અ ઓરેકલ એપ્લિકેશન સર્વર રાઈટ. થર્ડ, ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ગ્રીડ કંટ્રોલ. આ ગ્રીડ કંટ્રોલ manage many databases and application servers. ઘણા બધા databases and application servers. Grid solution as a preferable. આ ગ્રીડ કંટ્રોલ નો યુઝ કરવામાં આવે છે. Grid control can manage multiple instances of Oracle deployment platform. Oracle instance as a deployment platform તરીકે grid control ને યુઝ કરવામાં આવે છે. કમ્પ્યુટિંગ પ્લેટફોર્મની વાત કરીએ, અધરવાઇઝ ડિજિટલ પ્લેટફોર્મની વાત કરીએ તો મિત્રો જે એવું એન્વાયરમેન્ટ કે જ્યાં સોફ્ટવેરને એક્ઝિક્યુટ કરી શકાય. ડેપ્લોયમેન્ટ મીન્સ વોટ સમજાવું છું કે કમ્પ્યુટિંગનું એવું પ્લેટફોર્મ અધરવાઇઝ ડિજિટલી એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે કે એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે કે જ્યાં કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર છે એનું એક્ઝિક્યુશન થઈ શકે. એન્ડ ઇટ મે બી હાર્ડવેર ઓર ઓપરેટિંગ સિસ્ટમ, જ્યાં હાર્ડવેર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ ઇવન વેબ બ્રાઉઝર સાથે એ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એસોસિએટેડ હોય રાઈટ. And underlying software as long the program code is executed with it. આ સોફ્ટવેરના અંડરમાં જે પ્રોગ્રામ કોડને પણ એક્ઝિક્યુટ કરી શકાય એની સાથે સાથે. તો કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ હેવ અ ડિફરન્ટ એબ્સ્ટ્રેક્શન લેવલ ઇન્ક્લુડિંગ કમ્પ્યુટર આર્કિટેક્ચર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ ઘણી બધી એની સાથે રન ટાઈમ લાઇબ્રેરી પણ એસોસિએટેડ હોય છે રાઈટ. તો મિત્રો એને કહેવામાં આવે છે, આ પ્લેટફોર્મને કહેવામાં આવે છે સોફ્ટવેર ડેપ્લોયમેન્ટ. તો થર્ડ જે ગ્રીડ કંટ્રોલ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ડેપ્લોયમેન્ટ એઝ અ પ્લેટફોર્મ તરીકે. And most recent addition also allows management and monitoring of other platforms such as Microsoft .NET, Microsoft SQL Server, NetApp Filters, BEA, WebLogic એન્ડ અધર્સ. ઘણા બધા ડેપ્લોયમેન્ટ માટેના પ્લેટફોર્મ માર્કેટની અંદર પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે ડિફરન્ટ માઇક્રોસોફ્ટ થ્રુ પણ. તો એઝ અ પાર્ટનર્સ
an IT organization can build extension to Oracle Enterprise and make them available to other enterprise manager users via Oracle hosted website called Oracle Enterprise Manager Extensibility Change. તો ઘણા બધા પાર્ટનર્સ એન્ડ આઈટી ઓર્ગેનાઇઝેશન આ એન્ટરપ્રાઇઝ મેનેજરના એક્સટેન્શનનું બિલ્ડઅપ કરે છે, યુઝ કરી રહ્યા છે, રાઈટ. પોતાની જે વેબસાઇટ છે એના હોસ્ટિંગ માટે, રાઈટ. એના પછી ગ્રીડ કંટ્રોલની અંદર સિસ્ટમ મોનિટરિંગના ફીચર્સ પણ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. સિસ્ટમ મોનિટરિંગ મીન્સ વોટ? સિસ્ટમ મોનિટરિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. So system monitoring means what? System monitoring is a hardware or software component used to monitor system resources and performance in computer system. કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે પણ હાર્ડવેર રિસોર્સિસ છે, રાઈટ, એન્ડ સોફ્ટવેરના જે કમ્પોનન્ટ છે એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો સીપીયુ, મેમરી, ડિસ્ક યુઝેજ, ઇથરનેટ, વાઈફાઈ, જીપીયુ. તો કોને મેમરી કેટલી યુટિલાઇઝ થઈ રહી છે, કેટલી પ્રોસેસ કરંટની અંદર વર્કિંગ ઓન છે, એ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. રિસોર્સ મોનિટર થી પણ આ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. આ રિસોર્સ મોનિટરમાં હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ના રિસોર્સિસ જે એક્સેસ કરેલા છે એનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો મિત્રો, રાઈટ. તો સિસ્ટમ મોનિટરિંગની ફેસિલિટી પણ ગ્રીડ કંટ્રોલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ હવે સિસ્ટમ મોનિટરિંગનું આ જે ફીચર્સ છે, મોનિટરિંગ ફેસિલિટી ધેટ સપોર્ટ ડિટેક્શન એન્ડ નોટિફિકેશન ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ આઈટી પ્રોબ્લેમ્સ. આઈટીના જે પ્રોબ્લેમ્સ છે તો સપોર્ટ ડિટેક્શન એન્ડ નોટિફિકેશન ઇમ્પ્લિમેન્ટિંગ આઈટી પ્રોબ્લેમ જે છે એના પર કરવામાં આવી રહ્યું છે. Oracle database instances through monitors the real application as a cluster and Oracle application server farm and cluster ના રૂપમાં જોવા મળી રહ્યું છે. Oracle Enterprise Manager Grid Control come with a set of performance and health metrics that allow monitoring of technology components such as application servers, database and as well as backend component જે છે એને પણ રિલે કરી શકાય. હોસ્ટ, ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ સ્ટોરેજ, આ હોલ જે કમ્પોનન્ટ છે આ મોનિટરિંગ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજરનું જે ગ્રીડ કંટ્રોલનું આર્કિટેક્ચરના જે ડિફરન્ટ કમ્પોનન્ટની વાત કરીએ મિત્રો તો એના જે કમ્પોનન્ટ પણ વન બાય વન આપણે જોઈ લઈએ.
OEM કમ્પોનન્ટ, ગ્રીડ કંટ્રોલના કમ્પોનન્ટની વાત કરી રહ્યા છીએ મિત્રો. ગ્રીડ components, right? So first, the collection agent. Collection agent. Oracle management agent તરીકે પણ એને ઓળખવામાં આવે છે. Second, aggregation agent. Aggregation agent. Oracle management server ની અંદર એક્સેસ કરવામાં આવે છે. And third, repository agent. Repository agent. Repository agent Oracle management repository ને પણ કહેવામાં આવે છે. રાઈટ. તો મિત્રો ઓરેકલ મેનેજમેન્ટનું જે આર્કિટેક્ચર છે એ runs on a target host and collect information on hardware, operating system and application that run on the target. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે ઓરેકલ ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન અહીંયા મેં ઇન્સ્ટોલ કર્યું છે અને પ્રોપરલી એની સાથે વર્ક પરફોર્મ કરી શકીએ છીએ આપણે. રાઈટ. તો અહીંયા આપણે એના ડિફરન્ટ જે કમ્પોનન્ટ છે ગ્રીડ આર્કિટેક્ચરના એ સમજ્યા, એના 3 રિલીઝ વર્ઝન વિશે માહિતી મેળવી. ફંક્શનાલિટીની આપણે વાત કરીએ તો ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર perform much of its activity. એન્ટરપ્રાઇઝ મેનેજરની આપણે વાત કરી રહ્યા છીએ તો એન્ટરપ્રાઇઝ મેનેજર આપણને જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર એ સિસ્ટમ મેનેજમેન્ટ ટૂલ્સ છે. કોનું? ઓરેકલ કોર્પોરેશનનું. એન્ડ શું પ્રોવાઈડ કરે છે? ઇન્ટરગ્રેટેડ સોલ્યુશન ફોર મેનેજિંગ યોર હિટ્રોજીનિયસ એન્વાયરમેન્ટ. અહીંયા એ ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો ઇઝીલી તમે જે ઇન્સ્ટોલ કર્યું છે એક્સપ્રેસ એડિશનના લાઇસન્સ એગ્રીમેન્ટની અંદર રિસ્ટ્રિક્શન સિસ્ટમના એન્ડ કયા કયા રાઇટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે આ સોફ્ટવેર થ્રુ તે તમે ઇઝીલી રીડ કરી શકો છો. રાઈટ. સ્ટાર્ટઅપની અંદર આપણે લોગિન ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ તરીકે આ જે થિયોરેટિકલ કોન્સેપ્ટ છે મિત્રો સમજી લેજો. લોગિંગની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો લોગિન ઇન ડેટાબેઝ એઝ અ એડમિનિસ્ટ્રેટર આપણે સિસ્ટમ સ્કીમાની અંદર લોગિન છે. રાઈટ. આ પેજ વિન્ડો તમારી ઓપન જે દેખાય છે તો એઝ અ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર તરીકે તમે સિસ્ટમની અંદર લોગિન થયા છો. રાઈટ. એન્ડ કયું વર્ક તમે પરફોર્મ કરી શકો છો એડમિનિસ્ટ્રેશનનું? તો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને આમાંથી ઘણા બધા ફંક્શન સમજાવેલા છે.
આપણે વન બાય વન જે ફોર કમ્પોનન્ટ ફોર મેજર કમ્પોનન્ટ આ સિસ્ટમના કહી શકાય: એડમિનિસ્ટ્રેશન, ઓબ્જેક્ટ બ્રાઉઝર, એસક્યુએલ એન્ડ યુટિલિટી. તો એડમિનિસ્ટ્રેશનની અંદર સ્ટોરેજનો જે કોન્સેપ્ટ છે, મોનિટરિંગ કરી શકો મિત્રો તમે. હમણાં જ આપણે વાત કરી, મોનિટરિંગ થઈ શકે. ઓરેકલ ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન જે યુઝરને ડિઝાઇન પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે 4 જીબીની અંદર યુઝર ડેટા સ્ટોરેજ પ્રોવાઈડ કરેલું છે. એન્ડ ફિઝિકલી સ્ટોરેજ ઇઝ લિમિટેડ ટુ ડેટાબેઝ સાઇઝ ઓફ 5 GB. ઓવરઓલ 5 GB સુધી ફિઝિકલી ડેટા તમે સ્ટોર કરાવી શકો આ સિસ્ટમની અંદર, રાઈટ. તેની સાથે સાથે ટેબલ સ્પેસની સાથે સાથે સિસ્ટમ ટેબલ સ્પેસની સાથે 5 GB ફિઝિકલ ડેટા તમે સ્ટોર કરાવી શકો. બટ એક્સક્લુડ ટેમ્પરરી and rollback. You can compact storage by clicking compact storage. તો મિત્રો એઝ અ સ્ટોરેજ ની ઇન્ફોર્મેશન કેટલું તમારું યુટિલાઇઝેશન છે એની માહિતી રિયલ ટાઈમ સિસ્ટમની અંદર આ જરૂરી છે કે ટેબલ સ્પેસ આ ડેટાબેઝની કઈ કઈ છે, ટેબલ સ્પેસ શું છે એ મેં ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે. સિસ ઓક્સિલરી સિસ્ટમ અનડુ એન્ડ યુઝર્સ એન્ડ એમને જે અલોકેટેડ કરવામાં આવેલી છે મેમરી, ડેટા ફાઇલ્સ કેટલી યુઝ થયેલી છે મેમરી, એની ઇન્ફોર્મેશન અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. કોમ્પેક્ટ સ્ટોરેજની આપણે વાત કરીએ તો કોમ્પેક્ટિંગ સ્ટોરેજ રિકવર unused free space in the database. As a database administrator તમને આ ફંક્શનનું નોલેજ હોવું જરૂરી છે. કોમ્પેક્ટિંગ સ્ટોરેજની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે આ સિસ્ટમની અંદર, જેની અંદર જે અનયુઝ ફ્રી સ્પેસ છે ડેટાબેઝની એને રિકવર કરી શકાય છે. Compacting storage is accomplished in the background using database job. બેકગ્રાઉન્ડ પ્રોસેસ જે ડેટાબેઝની એક્ઝિક્યુટ થતી હોય છે એ જોબ સેવરલ મિનિટ એના કમ્પ્લીશન માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો કોમ્પેક્ટ સ્ટોરેજની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ડેટાબેઝની લોગિંગની ઇન્ફોર્મેશનની આપણે વાત કરીએ તો દરેકે દરેક ઓરેકલ ડેટાબેઝની અંદર 2 અથવા તો 2થી વધારે રીડુ લોગ ફાઇલ્સ અવેલેબલ છે. Archiving your redo log files is an effective way to protect your database from media failures. જ્યારે મીડિયા ફેલિયર્સ થાય છે ત્યારે આ રીડુ લોગ ફાઇલની જે આર્ચિવિંગ ફાઇલ્સ છે એ ડેટાબેઝને પ્રોટેક્ટ કરે છે. એન્ડ યુ કેન નોટ અલ્ટર યોર આર્ચિવિંગ લોગિંગ. તમે અલ્ટરેટ કરી શકશો નહીં. લોગિંગ મોડ યુઝિંગ ધીસ ઇન્ટરફેસ, રાઈટ. તો આ ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. લોગિંગ સ્ટેટસની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે. નોન આર્ચિવિંગ લોગ મોડ, લોગ મોડ કયો છે? નોન આર્ચિવિંગ લોગ મોડ પ્રોવાઈડ
કરેલો છે મિત્રો, રાઈટ. જે પણ ડેટાબેઝ છે આપણો કરંટની અંદર, તો આર્ચિવ લોગ એન્ડ નોન આર્ચિવ લોગ બંને મોડ અવેલેબલ હોય છે. આર્ચિવ મોડ થ્રુ તમે લોગિન થાવ તો રીડુ લોગ ફાઇલ, you write redo log file to another medium location prior to the being overwritten, એટલે કે location is called archive log. તો મિત્રો આપણે સ્ટોરેજ ની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો DBA એઝ અ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર આ સ્ટોરેજનું યુટિલાઇઝેશન વેરી ઇફેક્ટિવ રીતે કઈ રીતે કરી શકાય એ ઇન્ફોર્મેશન આપણે મેળવી, રાઈટ. હવે ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર્સ ને જે ફંક્શનાલિટી છે, આ ફંક્શનાલિટી આપણે સમજી રહ્યા છીએ, પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો આ એન્ટરપ્રાઇઝ મેનેજર થ્રુ બીજી કઈ ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, આપણે અનલોકિંગ ધ સેમ્પલ યુઝર અકાઉન્ટ, આપણને સેમ્પલ યુઝર અકાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ડેટાબેઝના યુઝર મેનેજ યુઝરની ફેસિલિટી અનલોક તમે કરી શકો છો, લોક છે અનલોક કરી શકો છો, ચેન્જ કરી શકો છો, રાઈટ. તો એ ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે સેમ્પલ યુઝર અકાઉન્ટ જે આપણને એચઆરનું પ્રોવાઈડ કરવામાં આવેલું છે, તો આ ઓરેકલ ડેટાબેઝ સ્ટાન્ડર્ડ એડિશનની અંદર એચઆર એક શું છે, યુઝર અકાઉન્ટ છે. And user own a number of database tables in a some schema that can be used create application for fictional human resource department. એની અંદર જે ડેટા હશે, ટેબલ હશે આ યુઝરના, એ કોના હશે, તો એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. And for security reason user's account is locked. સિક્યોરિટી રીઝનથી આ યુઝર જે છે એનું અકાઉન્ટ લોક છે, તો એને અનલોક કરી શકાય છે એન્ડ સેમ્પલ એપ્લિકેશન તમે બિલ્ડ કરી શકો છો, રાઈટ. ઇઝી સ્ટેપ છે. અનલોક આપણે કર્યું, આ યુઝરના અંડર મેનેજમેન્ટમાં પાસવર્ડ ચેન્જ કરી શકશો એચઆરનો, એનું સ્ટેટસ અનલોક કરી શકીએ આપણે, એન્ડ રોલ્સ એટલે કે કનેક્ટ એન્ડ રિસોર્સ, એના જે રિસોર્સિસ છે એ ઓનરના એ આપણે એક્સેસ કરી શકીએ ને એના સાથે કનેક્ટ પણ થઈ શકે, રાઈટ. તો સેકન્ડ આપણે જોયું મિત્રો અનલોકિંગ ધ સેમ્પલ યુઝર, ફર્સ્ટ લોગિંગ ધ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એઝ અ લોગિન તમે થઈ શકો છો, રાઈટ. થર્ડ લોગિન એઝ અ સેમ્પલ યુઝર આપણે પરફોર્મ કરીને જોઈ લઈએ. તો આ જે સેમ્પલ યુઝર છે, તો અહીંયા યુઝરના જે પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે મિત્રો, પાસવર્ડ તમારે સેટ કરવો પડશે, રાઈટ. આ યુઝરનો સ્ટેટસ આપણે અનલોક કર્યું છે, ડિફોલ્ટ ટેબલ સ્પેસ એની યુઝર્સ છે ને ટેમ્પરરી ટેબલ સ્પેસનું નામ છે TM. યુઝરના પ્રિવિલેજીસની વાત કરીએ, એચઆર યુઝર તો કનેક્ટ થઈ શકીએ એન્ડ રિસોર્સ એના જેટલા પણ છે એક્સેસ કરી શકીશું. DBA માટે ગ્રાન્ટ પ્રોવાઈડ કરેલી નથી. તો ડિરેક્ટલી જે સિસ્ટમ પ્રિવિલેજીસની આ યુઝરને ગ્રાન્ટ પ્રોવાઈડ કરેલી છે ડિફોલ્ટ, ક્રિએટ ડેટાબેઝ લિંક,
ક્રિએટ સિનોનિમ, ક્રિએટ વ્યૂ, ક્રિએટ ટેબલ, રોલ અલોકેટ કરી શકાય, ક્રિએટ સિક્વન્સ, રાઈટ. તો આપણે અલ્ટર. હવે લોગ આઉટ થઈએ છીએ એન્ડ લોગિન સ્ક્રીન તમારી જે દેખાય છે ત્યાં હું નામ પ્રોવાઈડ કરું છું HR, રાઈટ, એન્ડ પાસવર્ડ રાઈટ ડાઉન કરું છું. તો અહીંયા સ્ક્રીન પર ધ્યાન રાખજો મિત્રો કે યુઝર ચેન્જ થઈ ગયું. યુઝર HR આપણે શેમાં લોગિન હતા? સિસ્ટમની અંદર, રાઈટ. તો આ ફેસિલિટી, આ ફંક્શનાલિટી એન્ટરપ્રાઇઝ મેનેજર થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. એઝ અ એડમિનિસ્ટ્રેશનની અંદર HR યુઝર જે લોગિન થયેલી સ્ક્રીન તમને જોવા મળે છે તો સેમ સ્ટોરેજ યુટિલાઇઝેશન ટેબલ સ્પેસ વ્યૂ કરી શકશે, ડેટા ફાઇલ વ્યૂ કરી શકશે, કોમ્પેક્ટ સ્ટોરેજની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે અને લોગિનનું સ્ટેટસ પણ વ્યૂ કરી શકશે કે ક્યારે કયા ટાઈમે આ સિસ્ટમ સાથે કન્ફિગર થયો હતો આ યુઝર, રાઈટ. તો લોગિન you have requested access to page which requires specific database privileges. As a DBA નો રોલ ત્યાં સિલેક્ટેડ નહોતું, તમે ધ્યાનથી જોયું હોય તો. એઝ અ DBA ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનો રોલ એને પ્રોવાઈડ હોય તો જ આ જે ફેસિલિટીનો યુઝ કરી શકે. કઈ ફેસિલિટી મિત્રો? તો આપણે લોગિન સ્ટેટસની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ ફેસિલિટી. મેમરીની ઇન્ફોર્મેશન ગેટ કરી શકશે, એના અંડરમાં જે યુઝર્સ છે એને મેનેજ કરી શકશે. હવે આ જે હોલ વર્ક છે એ કોનું છે? DBA, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. તો એ પ્રિવિલેજીસ આ યુઝરને પ્રોવાઈડ નથી. સમજમાં આવે છે મિત્રો? હું તમને સિસ્ટમની અંદર લોગિન થઈને પણ આ કોન્સેપ્ટ સમજાવું છું. ન્યૂ યુઝર ક્રિએટ થઈ શકશે, એ પ્રિવિલેજીસ પણ પ્રોવાઇડેડ નથી HR, રાઈટ. મોનિટરિંગની ફંક્શનાલિટી, સેશન્સ મોનિટરિંગની ફેસિલિટી પણ પ્રોવાઈડ નથી. એ ઓલ ફેસિલિટીનો યુઝ કરવા માટે એઝ અ DBAના પ્રિવિલેજીસ તમારી પાસે હોવા જોઈએ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરના. ઓબ્જેક્ટ બ્રાઉઝરની અંદર ટેબલ વ્યૂ ઇન્ડેક્સ ક્રિએટ કરી શકશે અને બ્રાઉઝ કરી શકશે, રાઈટ. ઇનિશિયલ ટેબલ અવેલેબલ હશે, HRના કન્ટ્રીઝ ડેટા અવેલેબલ હશે તો ઇન્ફોર્મેશન ગેટ કરી શકશે. ડિપાર્ટમેન્ટ, ડિફરન્ટ એડમિનિસ્ટ્રેશન, માર્કેટિંગ, પરચેઝ, હ્યુમન રિસોર્સિસ, સેમ્પલ એપ્લિકેશનના ડેટા તમને અહીંયા પ્રોવાઈડ છે HRના. IT, પબ્લિક રિલેશનશિપ, સેલ્સ, એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ, ટ્રેઝર, રાઈટ. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ નેમ તમને પ્રોવાઈડ છે. એમ્પ્લોઈઝના ડેટા તમે શો અપ કરી શકશે, જોબ શો અપ થશે, લોકેશન, રિજિયન, એ હોલ ઇન્ફોર્મેશન ગેટ થઈ શકે છે, રાઈટ. તો ઓબ્જેક્ટ બ્રાઉઝરની અંદર જે ટેબલ્સ અવેલેબલ છે તેને વ્યૂ કરી શકશે. SQL કમાન્ડ, SQL સ્ક્રિપ્ટ
એક્ઝિક્યુટ કરાવી શકશે, ક્વેરી બિલ્ડર થ્રુ એ ક્વેરી એક્ઝિક્યુટ થઈ શકશે મિત્રો. ડેટા લોડ એન્ડ અનલોડ ડેટાબેઝની અંદર કરાવવા, રાઈટ. એન્ડ લાસ્ટ એપ્લિકેશન બિલ્ડર, એપ્લિકેશન બિલ્ડઅપ કરી શકે છે, રાઈટ. સ્કીમા કઈ છે? HR. and application from sketch and based on existing application design module જે છે એ એક્સેસ કરેલું છે પણ કોઈ ડિઝાઇન મોડ્યુલ પ્રોવાઈડ નથી. એપ્લિકેશનનો નંબર ઓટોમેટિકલી 100 પ્રોવાઈડ છે, રાઈટ. તો એપ્લિકેશન તમે ક્રિએટ કરી શકો છો. સ્પ્રેડશીટ એન્ડ ડેમોન્સ્ટ્રેશન એપ્લિકેશન પણ ડેવલપ કરી શકો છો મિત્રો આનાથી. તો એ ફેસિલિટી આપણને એપ્લિકેશન બિલ્ડર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કોઈ એપ્લિકેશન ડેવલપ કરેલી હશે તો સેમ્પલ એપ્લિકેશન તમે જોઈ પણ શકશો, રાઈટ. તો અહીંયા એઝ અ એડમિનિસ્ટ્રેશન કઈ કઈ સર્વિસીસ મેનેજ થાય છે? સેશન સ્ટેટસ, કરંટ પ્રેફરન્સ એન્ડ સેશન સ્ટેટ વિથ ઓપ્શન ટુ પર્ચ, રાઈટ. મેનેજ સર્વિસીસની અંદર આ HR સ્કીમાની વાત છે. મેનેજ લોગ, પ્રેફરન્સીસ એન્ડ એપ્લિકેશન મોડલ્સ છે એનું મેનેજમેન્ટ થઈ શકે છે. મેનેજ એપ્લિકેશન એક્સપ્રેસ યુઝર્સ, મોનિટરિંગ એક્ટિવિટી જે પરફોર્મ થઈ રહી છે રિસન્ટલી બાય યુઝર. આપણે HR સ્કીમાની વાત કરીએ તો ટાઈમ અહીંયા અલોકેટ કરેલું છે 6 અવર્સ પર, રાઈટ. તો તમે ટાઈમ સેટ કરાવી શકો છો એન્ડ કેટલી રોઝ એવરેજ કેટલો યુઝિસ છે એનું સમઅપ તમે મેળવી શકો છો મિત્રો, રાઈટ. તો અહીંયા આપણે એક્ટિવિટી યુઝરની મોનિટરિંગ થઈ શકે છે. સ્પેસિફિકલી એપ્લિકેશન પેજ જે છે એ એપ્લિકેશનની ઇન્ફોર્મેશન પણ ગેટ કરી શકો છો. ઓલ એન્ડ ગ્રુપ બાય એપ્લિકેશન થ્રુ પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો. તો ઈમેલ કન્ફિગરેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેનેજ સર્વિસીસની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. એન્ડ એક્ટિવિટી મોનિટરિંગની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એપ્લિકેશન એક્સપ્રેસને આપણે જે એક્સેસ કરીએ છીએ તો સ્કીમા કોમ્પેટિબિલિટી 5/1/2005 પ્રોડક્ટ બિલ્ડ ક્યારે થઈ હતી? 2.1. હોસ્ટ સ્કીમા એનોનિમસ છે. એપ્લિકેશન ઓનરનું નામ પ્રોવાઈડ છે કરંટ યુઝર HR, રાઈટ. તો આ જે HR યુઝર્સ છે એને આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. જે ના થ્રુ એ પોતાનું વર્ક પરફોર્મ કરી શકશે. હવે આપણે લોગિન થઈશું સિસ્ટમ સ્કીમાની અંદર, રાઈટ. તો હમણાં જ આપણે જે HRના રોલની અંદર
તમે બંને યુઝરનો ડિફરન્સ અહીંયા જોઈ શકશો કે સ્ટોરેજ યુટિલાઇઝેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ટેબલ સ્પેસ વ્યૂ કરી શકાય છે, ડેટા ફાઇલ વ્યૂ કરી શકાય છે, કોમ્પેક્ટ સ્ટોરેજની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે એન્ડ લોગિંગ સ્ટેટસ પણ વ્યૂ થઈ શકશે. કારણ કે કેમ અહીંયા આ વિન્ડોઝ ઓપન થઈ? એનું રીઝન એ છે મિત્રો કે એઝ અ DBA ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનો રોલ પરફોર્મ કરવામાં આવી રહ્યો છે સિસ્ટમ કીમાંથી. દરેક ઓરેકલ ડેટાબેઝની અંદર આટલું જે ફાઇલ્સ પ્રોવાઈડ છે એની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે, રાઈટ. અહીંયા તમને આ સ્ક્રીન પર લિંક પ્રોવાઈડ છે કે સ્ટાર્ટઅપ તમે આ ઓરેકલ ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન ને કરો એટલે કઈ કઈ ફેસિલિટી યુઝ કરી શકો છો. તો યુઝર અનલોક, લોગિંગ એઝ અ સેમ્પલ યુઝર, સિમ્પલ એપ્લિકેશન તમે જનરેટ કરી શકો છો, રાઈટ. ન્યૂ એપ્લિકેશન રનિંગ હોય તો ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે. તો ઇઝી વેથી આ પ્રોડક્ટની ફંક્શનાલિટી આપણે યુઝ કરી શકીએ છીએ. એ જ રીતે મેમરી યુટિલાઇઝ કેટલી થયેલી છે એનું મોનિટરિંગ થઈ શકે છે, રાઈટ. ડેટાબેઝ યુઝરની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. સપોઝ કે HR યુઝર અનલોક છે, આપણે યુઝર ક્રિએટ કરીએ ન્યૂ, રાઈટ. તો ક્રિએટ યુઝરની ફેસિલિટી પણ એઝ અ DBAનું કામ છે મિત્રો, રાઈટ. તો હું નેમ આપું છું MSCIT એન્ડ પાસવર્ડ તમે પ્રોવાઈડ કરી શકો છો. પાસવર્ડની એક્સપાયરી સેટ કરવી હોય તો તમે કરાવી શકો છો. અકાઉન્ટ સ્ટેટસ લોક કે અનલોક, આપણે લોક આપીએ છીએ ડિફોલ્ટ. એન્ડ ડિફોલ્ટ ટેબલ સ્પેસ સ્કીમા, ટેબલ સ્પેસ યુઝર્સ છે એન્ડ ટેમ્પરરી ટેબલ સ્પેસ ડિફોલ્ટ ટેમ્પ એક્સેસ થાય છે. હવે યુઝર આ જે જનરેટ કરીએ છીએ તો એના પ્રિવિલેજીસ આપણે સેટ કરાવવાના છે. તો ડેટાબેઝના જેટલા પણ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ આ ડેટાબેઝ યુઝર થ્રુ પોતાના ઓન હશે એન્ડ આ પેજની અંદર જે ન્યૂ યુઝર ક્રિએટ કરીએ છીએ તો એના પ્રિવિલેજીસ આપણે સેટ કરાવી શકીએ છીએ, રાઈટ. આ જ વર્ક આપણે જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કરંટની અંદર એક્સેસ કરી રહ્યા છીએ તો SQL કમાન્ડથી પણ એડિશનલ યુઝરના જે પણ એટ્રીબ્યુટ છે એને ઇઝીલી મેનેજ કરાવી શકાય. તો આપણે DBAનો રોલ પ્રોવાઈડ કરેલો છે એન્ડ પબ્લિક સિનોનિમ ટાઈપ ક્રિએટ થઈ શકશે, રોલ ક્રિએટ કરી શકાશે, ટેબલ, વ્યૂ, પ્રોસિજર ક્રિએટ થઈ શકશે, ટ્રિગર, સિક્વન્સ, ઓકે, ધેન ક્રિએટ. તો અહીંયા સેકન્ડ યુઝર આપણે આ ડેટાબેઝના એક્સેસિંગ માટે ક્રિએટ કર્યું, રાઈટ. સિમ્પલ સ્ટેપથી ડેટાબેઝ યુઝર ક્રિએટ કરી શકાય છે. એનું મેનેજમેન્ટ પણ થઈ શકે છે, રાઈટ. ઓલ યુઝર. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર ક્યારે રિલીઝ થયું એ શું છે, રાઈટ. એન્ડ
એના થ્રુ કયા કયા ફીચર્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, સિસ્ટમ મોનિટરિંગ, મેનેજિંગ ગ્રુપ, જોબ સિસ્ટમ, ઇન્ફોર્મેશન પબ્લિશર, કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ, ઓલ જે ફીચર્સની આપણે વાત કરી તો બધા જ ફીચર્સ એઝ અ પ્રેક્ટિકલી પરફોર્મ કરીને મેં સમજાવ્યા નથી મિત્રો, ધ્યાન રાખજો. એક્સટેન્ડિંગ એન્ટરપ્રાઇઝ મેનેજર એન્ડ મેનેજિંગ ટાર્ગેટ્સ, આ બધા જ ફીચર્સ એ ગ્રીડ આર્કિટેક્ચરની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા છે. ઇન્ટેલિજન્સ એજન્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એન્ટરપ્રાઇઝ મેનેજર એઝ અ પરફોર્મ કરે છે રોલ, રાઈટ. તો હવે એની ડિટેલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની ફંક્શનાલિટી વિશે વાત કરીશું. ઓરેકલ એન્ટરપ્રાઇઝ મેનેજર જે રોલ પરફોર્મ કરે છે, પોતાની એક્ટિવિટી પરફોર્મ કરે છે એઝ અ ઇન્ટેલિજન્સ એજન્ટ તરીકેની, રાઈટ. તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.